જૂનાગઢની જનતા માટે આશીર્વાદ સમાન ગણાતી ભૂગર્ભ ગટર યોજના હવે વિવાદોના વમળમાં ફસાઈ ગઈ છે। અંદાજિત 400 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ રહેલા ગટર ફેઝ 2 ના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો સાથે સંદેશ ન્યૂઝ દ્વારા ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરવામાં આવ્યું અને આ રિપોર્ટમાં સામે આવ્યું છે કે જે કામ 50 વર્ષની સુવિધા માટે હતું, આરટીઆઈ એક્ટિવિસ્ટ મહેશ ડવની તપાસમાં બહાર આવ્યું છે કે જે પેઢીઓના નામે બિલ ફાળવવામાં આવ્યા છે તે પેઢીઓએ મહાનગરપાલિકા સાથે કોઈ આર્થિક વ્યવહાર કર્યો જ નથી। બિલોમાં જીએસટી નંબરનો અભાવ છે અને અન્ય પેઢીની સહીઓ સ્પષ્ટપણે ગેરરીતિ તરફ આંગળી ચીંધે છે। અન્ય જિલ્લાની પોલીસે પણ આ અંગે જૂનાગઢ પોલીસે તપાસ કરવા લેખિતમાં જણાવ્યું છે। મારા વોર્ડની અંદર કામગીરી ચાલુ છે। છેલ્લા 8 મહિનાથી એની પાછળ કામની માટે પાછળ છું અને એમાં જે કામ કરે છે નબળી ગુણવત્તાનું કામ કરે છે। એનાથી જે મેં આજે બપોરે એના એન્જિનિયરોને એના સાથીદારોને વાત કરી તો એ લોકોએ મારી હારે ઉગ્રતાભર્યું વાતાવરણ કર્યું, કારણ કે મને પણ ખબર છે કે જે વસ્તુ કંઈ કરાવે છે એ ચાવડા સાહેબ પોતે જ કરાવે છે અને ચાવડા સાહેબના મદદથી સામે જ મારા હામાં અત્યારે હુમલા કરવાની પણ કોશિશ કરાવે છે। જે કાંઈ વસ્તુ મારી ઉપર થશે કે મારા ઉપર કંઈ પણ લેવા થશે એનો જવાબદાર માત્ર ને માત્ર ચાવડા સાહેબ રહેશે। આ મોટી મોટી ચેમ્બરોની અંદર જે સિમેન્ટ વાપરવામાં આવેલી છે, જે ઈંટો વાપરવામાં આવેલી છે, ખરા અર્થમાં છે એનાથી જરાક પાવલો કરે તો ભૂકો થઈ જાય એવી સિમેન્ટની સામાન્ય સિમેન્ટ છે, ઓલી ઈંટો છે એવી છે। અને એની અંદર જે ચેમ્બરોની અંદર ફાંકા પાડવામાં હોલ જે કનેક્શન આપવા માટે આપવામાં આવે છે એ જેસીબીથી આ લોકો પાડે છે। હકીકતમાં એને બ્રેકરથી પાડવામાં આવે છે। ત્યારે જે એની જે પેટા ચેમ્બરો છે એની પણ આ જ પરિસ્થિતિ છે અને આ ચેમ્બરોની અંદર પીસીસી તો કરવામાં આવતું જ નથી। સીધું સિમેન્ટ અને રેતીનું નોર્મલ મિક્સર કરીને આવડી મોટી ચેમ્બરો ખડકી દેવામાં આવે છે। પ્રજાના પૈસાની ખૂબ જ મોટા પાયે ચોરી થયેલી છે, તેની તપાસ કમિશનર સાહેબે કરી અને એમાં યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ તેવી અમારી માગણી છે। પાઇપના બિલો, સિમેન્ટની જે ફ્રેમ કવરો હોય તેમના બિલો, લોખંડના બિલો તથા એના સિવાયના જે અસંખ્ય બિલો એવા છે કે જે હજી અમને મળેલા પણ નથી।